કોઈપણ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ વિભાગ જમીનોના રેકોર્ડ રાખવાનું તેમજ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરે છે। તો ગુજરાત સરકારે મહેસૂલી કાર્યોમાં ડિજિટાઇઝેશનને પ્રાથમિકતા આપી છે। મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત આઈ-ઓરા પોર્ટલ પર 17 લાખથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે। તે જ રીતે 11 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા જાણવા અને જમીન માપણી તેમજ બિનખેતી જેવી 36થી વધુ સેવાઓ ઓનલાઈન બનાવવામાં આવી છે, તો જેનો સીધો લાભ નાગરિકોને થઈ રહ્યો છે। વારસાઈ કરવા બાબતે આવ્યો હતો, પરંતુ સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો કરીને એવી ઉમદા પ્રોસેસ કરી છે કે હવે અહીંયા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત જ ઉપસ્થિત નહીં થતી। પેઢીનામું ગ્રામ પંચાયતે બની જાય છે અને ઓનલાઈન પ્રોસેસ ઘરે બેઠા બેઠા પૂરી થઈ જાય છે। બહુ જ સરસ પ્રોસેસ સરકારશ્રીએ ચાલુ કરેલી છે। સરકારશ્રી દ્વારા આઈ-ઓરા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યો છે। ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન નામની એપ્લિકેશન બહાર પાડીને ખૂબ જ નવતર અભિગમ દાખવી અને દરેક વ્યક્તિ ઘર બેઠા ફેસલેસ સુવિધા, એટલે કે ઘર બેઠા કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ ખેડૂત છે, એમને પોતાની જમીન, ખેતીની જમીનની કર ઉપકર અથવા તો બિનખેતીમાં સાદી ભાષામાં કહીએ તો જમીન કરાવી હોય, મલ્ટીપર્પઝ હેતુ ઉપયોગ જો કરવો હોય તો ખેડૂત ઘર બેઠા આઈ-ઓરા પ્લેટફોર્મ મારફત પોતાની અરજી પણ કરી શકે છે।